નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમમાં રસાયણ વિજ્ઞાનના ધોરણ 11ના પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ, આ પ્રકરણના કેટલાક મુદ્દા લઈને વિદ્યાર્થી મિત્રો આજે હું ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત છું. ગત એપિસોડમાં આપણે આ ચેપ્ટરના કેટલાક સારા મુદ્દાઓની ચર્ચા કરી. હવે આપણે આગળ વધીશું. ગત એપિસોડમાં આપ સૌ થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, પરમાણુનું બંધારણ જે કેન્દ્રીય બંધારણ રુથરફોર્ડે રજૂ કર્યું તે, રુથરફોર્ડે રજૂ કરેલું પરમાણુ નમૂનો અને થોમ્સનનો પરમાણુ નમૂનો શા માટે અસ્વીકાર્ય રહ્યા તેની બાબતો આપણે ચર્ચામાં લીધી હતી. આનાથી વધારે સારી ચર્ચા આપણે વિકિરણના સ્વભાવ વિશે કરી હતી. કારણ કે વિકિરણ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. કેટલાક ગુણધર્મો માત્ર તરંગ પ્રકૃતિથી આપણે સમજાવી શકીએ અને વિકિરણના કેટલાક ગુણધર્મો કણ પ્રકૃતિથી દર્શાવી શકીએ. હકીકતમાં તો વિકિરણ તમામ ગુણધર્મો ધરાવે છે, માટે તમામ ગુણધર્મોને સમજાવવા માટે વિકિરણને કણ અને તરંગ પ્રકૃતિ બંને છે એનો સ્વીકાર કરવો પડ્યો. વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણે જોઈ ગયા કે કાળા પદાર્થ દ્વારા થતું વિકિરણનું ઉત્સર્જન, એ મુદ્દામાં આપણે જોઈ ગયા કે કાળો પદાર્થ ઉર્જા મેળવ્યા પછી જ્યારે વિકિરણ રૂપે ઉર્જા ઉત્સર્જિત કરે છે તો ઉત્સર્જિત થતી ઉર્જા એ કાળા પદાર્થમાંથી ફોટોન રૂપે તૂટક મુક્ત થાય છે. સળંગ નહીં. મેં આપનું ધ્યાન દોર્યું હતું, સળંગ નહીં. ઉત્સર્જિત થતી ઉર્જાના કેટલાક પૃથક પેકેટમાં, બંડલમાં તૂટક મુક્ત થાય છે, સતત નથી. આ વસ્તુ ધ્યાનમાં રહેવાની. અને મેક્સ પ્લેન્કે આ તૂટક ઉર્જાના પૃથક પેકેટનું નામ આપ્યું ક્વોન્ટમ. અને ક્વોન્ટમ જ પ્રકાશના અનુસંધાનમાં આપણે ક્વોન્ટમની વાત કરીએ, પૃથક પેકેટની વાત કરીએ, તેને આપણે નામ આપ્યું ફોટોન. પ્રકાશ માટે ફોટોન, ધ યુનિટ ઓફ એનર્જી ઇઝ ધ ફોટોન ઓનલી ફોર લાઇટ. બાકી બધા વિકિરણો માટે આપણે ક્વોન્ટમ શબ્દ વાપરીએ છીએ. ઓલરાઈટ, આ એક વાત થઈ કે ક્વોન્ટમ સિદ્ધાંત એ કણ પ્રકૃતિ ઉપર દર્શાવે, કારણ કે ફોટોન એ ઉર્જાનું ચોક્કસ ઓછામાં ઓછું મૂલ્ય ધરાવતું એક એકમ જૂથ છે. આ ઉર્જા કણ સ્વરૂપે છે, ફોટોન સ્વરૂપે છે, એની સાબિતી છે. પહેલી વાત તો કાળા પદાર્થે જે ઉત્સર્જન કર્યું વિકિરણનું એ પૃથક આ ફોટોન રૂપે, ક્વોન્ટમ રૂપે ઉત્સર્જન થયું, એક તેની આ પહેલી સાબિતી હતી. અને બીજી મહત્ત્વની સાબિતી આપણને જોવા મળે છે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. કોઈપણ ધાતુની સપાટી ઉપર જ્યારે વિકિરણ આપાત થાય, વિકિરણનો મારો ચલાવવામાં આવે અને એ વિકિરણના ફોટોનનો મારો કરવાથી ધાતુ પરમાણુના ઇલેક્ટ્રોનનું જો ઉત્સર્જન થાય તો આ ઘટના, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ, તે ઘટના એ પેલા વિકિરણના ઉર્જાનું જે એકમ છે, ઉર્જાનું જે સ્ત્રોત છે તે ફોટોન સ્વરૂપે આવે છે, એટલે કે કણ સ્વરૂપે આવે છે, તે સાબિત થાય છે. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર આ પ્રકરણમાં આપણને સમજવા માટે આપેલો છે અને તેના અનુસંધાનમાં આપણને કેટલાક દાખલા એટલે કે એક્ઝામ્પલ્સ પણ આપેલા છે. એટલે આપણા માટે આ મુદ્દો ચર્ચા માટે જરૂરી હતો, તો મેં આપને આ ચર્ચામાં લીધો છે. તો હું આપને ટેલિટોપ ઉપર ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એની વિગત આપને આપવા માગું છું. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ ઉપર આપ જોઈ શકો છો કે આ જે ફિગર જે છે તે ફિગર, તે આકૃતિ વાસ્તવમાં આપણા પાઠ્યપુસ્તક મંડળમાંથી જ, જે આપણી પુસ્તક છે, આપણી ટેક્સ્ટ બુક, એમાંનો ભાગ છે. આપણને આ ફિગરમાં શું જોવા મળે છે કે આ ધાતુની કોઈ પ્લેટ છે અને તેની સપાટી ઉપર આ સ્થાનેથી પ્રકાશ આ જગ્યાએ આપાત થાય છે. પ્રકાશના ફોટોન ધાતુની સપાટી ઉપર જેવા અથડાયા કે તે જ ક્ષણે ધાતુના પોતાના ઇલેક્ટ્રોન ધાતુની સપાટી છોડીને ઉત્સર્જિત થયા, નીકળ્યા.
હવે ઇલેક્ટ્રોન ધાતુની સપાટી છોડીને નીકળી ગયો છે, તો તે નીકળી ગયેલા ઇલેક્ટ્રોનનું પણ માપન થવું જોઈએ. તો અહીં આગળ ઇલેક્ટ્રોનનું માપન કરી શકે તે માટેનું પણ એક સંસૂચક સાધન છે, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોન મુક્ત થયો. એટલે કે પ્રકાશના ફોટોનના ધાતુની સપાટી ઉપર અથડામણ દ્વારા ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોનના ઉત્સર્જન કરવાની ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. તો આ બાબત આપણે જે જોઈ એના માટેના મુદ્દાઓ હું તમને ટેલિટોપ ઉપર દર્શાવું. તો એક વિદ્યાર્થી મિત્રો ટેલિટોપ ઉપર આપ જોશો તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરના કેટલાક મુદ્દા આપની સામે સ્પષ્ટ છે. ફોટો ઇલેક્ટ્રિક અસર ધાતુની મુક્ત સપાટી પર વિકિરણ આપાત કરીને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ધાતુની સપાટી પર પ્રકાશપુંજ જેવો અથડાય કે તરત જ ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશપુંજ જેવો અથડાય કે તરત જ મીન્સ કે ઇલેક્ટ્રોન જે એમિટ થાય છે તે સમય લેતો નથી. જેવો અથડાય ફોટોનની જેવી ટક્કર ઇલેક્ટ્રોનને વાગી કે ઇલેક્ટ્રોન ધાતુની સપાટી છોડીને નીકળી જાય છે. ઓકે, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. આ વસ્તુ થોડીક જે નોંધનીય છે એ મુદ્દા મેં અહીંયા આપની સમક્ષ દર્શાવ્યા છે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે પેલો પ્રકાશ આપાત થાય છે તેની તીવ્રતાના સમપ્રમાણમાં છે. હજુ એક મુદ્દો આગળ છે કે ધાતુ માટે નિશ્ચિત ન્યૂનતમ આવૃત્તિ, જેને આપણે અહીંયા ન્યુ 0 કહ્યું, એ એવી આવૃત્તિ છે તેને દહેલી અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. હવે આ આવૃત્તિ જે બતાવી ધાતુ માટે, એ આવૃત્તિથી જો વધુ આવૃત્તિ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, પણ જો તેના કરતાં ઓછી આવૃત્તિવાળું વિકિરણ આપાત થાય તો ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં. અહીંયા ઉદાહરણ આપ્યું, જેમ કે પોટેશિયમ ધાતુ માટે દહેલી ઉર્જા ન્યુ 0 એનું મૂલ્ય 5 × 10⁻14 હર્ટ્ઝ છે. આ દહેલી ઉર્જા છે. ઓછામાં ઓછી આટલી ઉર્જા વડે ધાતુ પોતાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર વડે બાંધીને રાખે છે. એટલે આટલી ઉર્જા સુધીનું વિકિરણ આપાત થાય તો પણ ઇલેક્ટ્રોન પોતાના સ્થાનેથી પોતાની કક્ષામાંથી ખસશે નહીં, સ્થાનાંતર નહીં પામે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે દહેલી ઉર્જા છે તેના કરતાં થોડી કે વધારે આવૃત્તિ ધરાવતા વિકિરણના ફોટોનનો મારો કરવો પડે. એટલે અહીંયા દર્શાવ્યું છે કે લાલ પ્રકાશ કે જેની આવૃત્તિ 4.3 × 10⁻14 હર્ટ્ઝ છે. જુઓ તો 4.3 × 10⁻14 હર્ટ્ઝ આ મૂલ્ય આ દહેલી ઉર્જા કરતાં ઓછું છે. એટલે ઓછું છે એ દર્શાવ્યું છે, એ તમને ખ્યાલ આવી ગયો કે ઓછી આવૃત્તિવાળું વિકિરણ જો ધાતુ પોટેશિયમની સપાટી પર અથડાય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નહીં થાય. બીજા શબ્દોમાં કહે તો ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં. પણ જો પીળો પ્રકાશ જેની આવૃત્તિ 5.2 × 10⁻14 હર્ટ્ઝ છે એના ફોટોન આપાત કરવામાં આવે તો પોટેશિયમ ધાતુનું ઇલેક્ટ્રોન મુક્ત થશે અને ફોટો ઇલેક્ટ્રિક અસર નિપજાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની હતી. આગળનો મુદ્દો જુઓ કે ધાતુના ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવામાં ઓછામાં ઓછી જે ઉર્જા જે છે, ઉર્જા hν દર્શાવાય. દહેલી ઉર્જાને શાનાથી દર્શાવીશું? h × ન્યુ 0. એ ધાતુ સપાટીની જે દહેલી ઉર્જા છે h ન્યુ 0 એને આપણે કહીશું કાર્યવિધેય W0. આ એક પદ તમારે અભ્યાસમાં આવે છે જે યાદ રાખવું પડશે. તો હવે આપણે અહીંયા જોઈ ગયા કે દહેલી ઉર્જા જે છે તેનું મૂલ્ય કેટલું, તો કે h ન્યુ 0. આપણને જેના દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર કરવી છે તો તેના માટે ઉર્જા કેટલી જોઈશે? ન્યુ > ન્યુ 0 જોઈશે. તો હવે એક વાત વિચારી લઈએ કે ધાતુ દ્વારા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, ધાતુ ઉપર ફોટોનનો મારો કરવાથી આ ધાતુની સપાટી છે,
માની લો કે આ વિકિરણ એની ઉપર આપાત થાય છે, તો ધાતુનો ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે, તો મુક્ત થતા ઇલેક્ટ્રોનને પોતાને ગતિશક્તિ હોય છે. તો ઇલેક્ટ્રોન મુક્ત તો થયો, પણ મુક્ત થનાર ઇલેક્ટ્રોનની ગતિશક્તિ કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે ચર્ચા કરી કે આ જે ધાતુ છે તે પોતાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર વડે બાંધી રાખવા માટે જે દેહલી ઉર્જા, જ્યાં આવૃત્તિ ν0 હતી, એને પ્લાન્ક અચળાંકે ગુણીએ તે ઉર્જા થઈ જાય. દેહલી ઉર્જા hν0 છે. તો વિકિરણ એવું હોવું જોઈએ, એવી આવૃત્તિવાળું હોવું જોઈએ જેની ઉર્જા hν જે છે એ hν ગ્રેટર દેન hν0 હોવું જ જોઈએ. hν ગ્રેટર દેન hν0 હોવું જોઈએ, અને hν ગ્રેટર દેન hν0 હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અને ઉત્સર્જન થતાં ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા મળે. પણ પ્રશ્ન એ છે કે ગતિજ ઉર્જા કેટલી મળે? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, તમને સૂત્ર ખબર છે, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર પણ ખબર છે, 1/2 mv². m ઇલેક્ટ્રોનનું દળ છે, v ઇલેક્ટ્રોનનો વેગ છે. એ ઉર્જા, આ બેનો તફાવત hν માઇનસ hν0 થશે. આ તમારે જે સૂત્ર મળ્યું તે સૂત્ર તમને કામમાં આવનાર છે. તમને ગણિત જ્યારે એના દાખલા પૂછવામાં આવે ત્યારે ગણિતના દાખલા માટે કામમાં આવનાર છે. તો અહીંયા આગળ ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિશક્તિ માટેનું સમીકરણ સૂત્ર આપ્યું કે કાઇનેટિક એનર્જી 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ hν0 થાય છે. આટલું ફોટો ઇલેક્ટ્રિક અસર માટે તમારે પૂર્ણ થઈ ગઈ વાત. તમારે થોડુંક ડિટેલમાં આગળ જવા માટે ધ્યાનમાં રાખવાનું છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ ધાતુઓ દર્શાવે છે. તો દરેક માટે અહીંયા આગળ તમને દેહલી ઉર્જાના મૂલ્યો આપેલા છે, જેને કાર્યવિધેય કહે છે ને. મેં હમણાં કહ્યું ને hν0 એ દેહલી ઉર્જા W0 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ધાતુઓ સામે તેના ઇલેક્ટ્રોન વોલ્ટમાં દેહલી ઉર્જાના મૂલ્યો આપ્યા છે. જો તો લિથિયમની વેલ્યુ 2.42 ઇલેક્ટ્રોન વોલ્ટ, સોડિયમની 2.3, પોટેશિયમની 2.25, મેગ્નેશિયમની 3.7, કોપર 4.8, સિલ્વર 4.3. આ મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, EV ઇલેક્ટ્રોન વોલ્ટ. એ મૂલ્ય દર્શાવે છે કે જેનું મૂલ્ય વધારે, આ બધામાં મને કોપરના દેહલી ઉર્જાનું મૂલ્ય 4.8 ઇલેક્ટ્રોન વોલ્ટ સૌથી વધારે જોવા મળ્યું. એનો અર્થ કે કોપર ધાતુ પોતાના ઇલેક્ટ્રોનને આપેલી આ જે અન્ય ધાતુઓ છે કોઠામાં તેના કરતાં વધુ પ્રબળતાથી પકડી રાખે છે, કારણ કે થ્રેશોલ્ડ એનર્જી વધારે છે, કારણ કે એનો કાર્ય વધારે છે. પરિણામે કોપરના ઇલેક્ટ્રોનનું જો ફોટો ઇલેક્ટ્રિક અસરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવું હોય તો આપણે આપાત કરવાના જે વિકિરણ છે તેની આવૃત્તિ, આ જે દેહલી આવૃત્તિ હશે કોપર માટેની, તેની સાપેક્ષમાં વધારે લેવી પડશે. એટલે ઓછા મુશ્કેલીથી ફોટો ઇલેક્ટ્રિક અસર કોપરમાં જોવા મળશે. અને આ બધામાં સૌથી સરળ ફોટો ઇલેક્ટ્રિક અસર, જેના ઇલેક્ટ્રોન વોલ્ટ W0ની વેલ્યુ સૌથી ઓછી છે, આ બધામાં આની ઓછી છે. જુઓ તો પોટેશિયમની 2.25. તો બહુ જ સરળ, આ બધી ધાતુઓમાં સૌથી સરળતાથી ફોટો ઇલેક્ટ્રિક અસર કોણ દર્શાવશે? પોટેશિયમ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીંયા મેં નોંધ મૂકી છે કે ઉપરોક્ત કોઠામાં પોટેશિયમ ધાતુ ફોટો ઇલેક્ટ્રિક અસર સૌથી વધારે સરળ દર્શાવે, જ્યારે કોપર ધાતુના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ખૂબ વધારે આવૃત્તિવાળા પ્રકાશની જરૂર પડે અને મુશ્કેલીથી ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે બાબત જોઈ ગયા એમાં મેં તમને 2-3 વસ્તુઓ વિશે સમજ આપી. એક, ફોટો ઇલેક્ટ્રિક અસર. 2, કે તેમાં જે સૂત્રો આવે છે તે આપણે આ રીતે આપણે આ મુદ્દાની ચર્ચામાં જોઈ ગયા કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શબ્દ દેહલી ઉર્જા આવી. દેહલી આવૃત્તિ પછી દેહલી ઉર્જા, અને દેહલી ઉર્જાને આપણે કાર્યવિધેય W0 કહ્યું. દેહલી આવૃત્તિ ν0. ν0
એ એવી આવૃત્તિ છે, એવું મૂલ્ય છે કે જેના દ્વારા ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્ર સાથે જકડાઈને બંધાયેલું છે. એટલી ઉર્જાથી બંધાયેલું આ ઇલેક્ટ્રોન જ્યાં સુધી ν0 જેટલી આવૃત્તિવાળું વિકિરણ જો ધાતુની સપાટી ઉપર આપાત થાય તો તેનાથી ઇલેક્ટ્રોન પર કોઈ અસર નીપજશે નહીં. એટલે કે ઉપજે તો પણ ઇલેક્ટ્રોન જે મુક્ત થાય એની ગતિ ઉર્જા 0 રહે. એટલે આપણને એનાથી વધુ આવૃત્તિ એટલે કે દહેલી આવૃત્તિથી વધુ આવૃત્તિવાળા વિકિરણની જરૂર પડે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂળ વસ્તુ આપણે જોઈ ગયા કે હવે ઇલેક્ટ્રોન ઉપર ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે તેની ગતિજ ઉર્જાનું સૂત્ર મળ્યું. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થયું એની ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી 1/2 mv² મળે છે. અને 1/2 mv² આપણને સૂત્ર મળ્યું hν, જે આપાત થયો વિકિરણ એની ઉર્જા, એના ફોટોની ઉર્જા માઇનસ hν0 દહેલી આવૃત્તિ ઉર્જા. એટલે આ એક વસ્તુ તમારી સાથે આપણે જોઈએ. હવે એના ઉપર આધારિત તમને પાઠ્યપુસ્તકમાં દાખલા પણ પૂછવામાં આવે છે. તો આપણે એકાદ દાખલો અહીંયા તમારી સામે ટેલિટોપ પર હું બતાવું તો એનો ખ્યાલ પણ આવશે વિદ્યાર્થી મિત્રો. જુઓ તો ટેલિટોપમાં એક ધાતુની દહેલી આવૃત્તિ ν0 7 × 10⁻14 હર્ટ્ઝ છે. આ ધાતુની સપાટી પર 1 × 10⁻15 આવૃત્તિ ધરાવતું વિકિરણ અથડાય તો મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા તેમજ તે ઇલેક્ટ્રોનનો વેગ ગણો. આ એક્ઝામ્પલ થયું. તો આ જે વાત થઈ એમાં આપણે ગણતરીમાં સૂત્ર હમણાં જ મેળવ્યું કે ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી જે 1/2 mv² છે તેના બરાબર hν માઇનસ hν0. hν આપાત થયેલા વિકિરણની આવૃત્તિ ને hν0 દહેલી ઉર્જા છે, દહેલી ઉર્જા છે. તો આ સૂત્રમાં કાઇનેટિક એનર્જી બરાબર અહીંયા આ બે ઉર્જાનો તફાવત આપણે કાઢીએ તો જુઓ આ h છે પ્લાન્ક અચળાંક, hની કિંમત માઇનસ કૌંસ ગુણ્યા માઇનસ ν માઇનસ ν0 કર્યું. એટલે આપાત થયેલા પ્રકાશના ફોટોનની આવૃત્તિ માઇનસ આવૃત્તિ. એટલે એ બેનો તફાવત જે આવ્યો એ બેના ગુણાકારથી આપણને જે ગતિજ ઉર્જા મળી તેનું મૂલ્ય 1.988 10⁻⁻19 જૂલ મળે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્લાન્ક અચળાંક છે, યાદ રાખવું પડશે વેલ્યુ 6.626 10⁻34 જૂલ સેકન્ડ. હવે આ બે આવૃત્તિઓનો તફાવત છે. જુઓ તો 1 × 10⁻15 એ બની જાય છે 10 × 10⁻14. એટલે 10માંથી 7 બાદ કરો એટલે 3 × 10⁻14. એ 3 × 10⁻14 જ્યારે h વડે ગુણીશું તો આપણને ઉર્જા મળી ઇલેક્ટ્રોનના ગતિજ ઉર્જાની અને તેનું મૂલ્ય છે 1/2 mv². એટલે તમને પહેલો જવાબ મળી ગયો કે ગતિજ ઉર્જા કેટલી, તો કે 1.988 10⁻⁻19 જૂલ. હવે આપણને વેગ પૂછ્યો છે. ગતિજ ઉર્જા 1/2 mv² v વેગ દર્શાવે છે. આપણા hν અને hν0 એમાં ν એ v જે વાંકો v દેખાય છે એ આવૃત્તિ છે અને આ વેલોસિટીનો v છે. વિદ્યાર્થી મિત્રો આ બેમાં ગૂંચવાશો નહીં, ધ્યાન રાખો. તો 1/2 mv² = 1.988 10⁻⁻19 જૂલ. તો આ સૂત્રમાં m ઇલેક્ટ્રોનનું દળ, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ આપણે આ પ્રકરણ શરૂ કર્યું ત્યારે જ જોઈ ગયા ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની કેટલીક બાબતો. તો 9.109 10⁻31 એનું કિલોગ્રામમાં વજન છે. સારું, તો v² બરાબર આ સામે લઈ જાઓ તો આ E છે તો જુઓ તો 2E/m થાય. 2E આ 2 ગુણ્યા આ થાય એટલે v² બરાબર થાય. v બરાબર આનું વર્ગમૂળ કાઢવું પડશે. એટલે આજે આનો ગુણોત્તર મળ્યો 0.4365 10⁻12 એનું વર્ગમૂળ કાઢવું પડશે તો v મળશે આપણને અને આનું વર્ગમૂળ એટલે 0.4365 10⁻12નું વર્ગમૂળ આપણને 0.66 10⁻6 મીટર સેકન્ડ ઇન્વર્સ અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં 6.6 10⁻5 મીટર સેકન્ડ ઇન્વર્સ મળે છે. તો આ છે ઇલેક્ટ્રોનનો વેગ, ગતિશીલ ઇલેક્ટ્રોનનો વેગ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે એક દાખલો જોઈ ગયા કે જેના દ્વારા તમે શું શીખ્યા, તો તમે મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા
અને ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો વેગ, આ બેની ગણતરી તમે શીખ્યા. ત્યાર પછી આપણા મુદ્દામાં થોડુંક આગળ વધવામાં જોઈએ તો અહીંયા આગળ નોંધવા જેવા મુદ્દા મેં લખ્યા છે, તમે વાંચી શકો છો. ધ પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ. તમે બધા મારા માય લોર્ડ છો, કારણ કે અમે તમને તમારામાં અપેક્ષા રાખીએ સારા રિઝલ્ટ લાવવાની, એટલે અમે તમને સારું સારું નોંધાવીશું. આજે તમે નોંધશો તો એ તમને આવનાર દિવસમાં કામ લાગશે. તો આપણે અગાઉ જે ચર્ચા કરી એમાંથી નીકળેલા તારણોના મુદ્દા છે. તો જુઓ તો પહેલો મુદ્દો, પ્રકાશનું સફેદ કિરણ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર કરવામાં આવે તો ટૂંકી તરંગ લંબાઈવાળું વિકિરણ મોટી તરંગ લંબાઈવાળા વિકિરણ કરતાં વધુ વળાંક લે છે, એટલે કે વધુ વક્રીભવન પામે છે. આ વાત યાદ રાખજો. હવે આ વાત જે તમારી સામે મૂકી તો તમે એ તો જાણો છો કે ત્રિપાર્શ્વ જે છે કાચ, એમાંથી સફેદ સૂર્યપ્રકાશનું કિરણ દાખલ થયું અને પછી વક્રીભવન પામીને આપણને જુદા જુદા રીતે આ વર્ણપટ છે, ખબર છે ને, સાત રંગો કયા કયા? વિબગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. વિબગ્યોર અથવા જાંબલી નીલો, જાની, વાદળી લીલો, વાલી, પીના પીળો, નારંગી ને લા. જાની, વાલી, પીના, લા તમારે એક બે વાર બોલીને મગજમાં ઉતાર દેવાનું છે. ધીસ ઇઝ ધ ઓર્ડર ઓફ ધ રેડિયેશન. જે વિઝિબલ સ્પેક્ટ્રા આંખ આપણી જોઈ શકે દ્રશ્ય વર્ણપટમાં આ બધા વિકિરણો છે. હવે જાંબલીથી લાલ તરફ જઈએ તો તમે જાણો છો તરંગ લંબાઈ વધે છે, એટલે જાંબલીની સૌથી ઓછી અને લાલની સૌથી વધારે. આ 380થી 760 કે 780 નેનોમીટરની તરંગ લંબાઈ, આ બે રેન્જની વચ્ચેનો પ્રકાશ એટલે આપણો દ્રશ્ય પ્રકાશ. તો તમને જે વિધાન આપ્યું કે સફેદ પ્રકાશ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થાય ત્યારે જેની તરંગ લંબાઈ વધારે હોય તેનું ઓછું અને ઓછું હોય તેનું વધારે વક્રીભવન થાય છે. એટલે અહીંયા જોઈ લઈએ કે ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ મોટી તરંગ લંબાઈવાળા કિરણ કરતાં વધુ વળાંક લે છે. એટલે ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ એટલે કે જાંબલી રંગનું કિરણ એ વધુ તરંગ લંબાઈવાળા લાલ વિકિરણ કરતાં વધુ વળાંક લે છે. મારે તમને પ્રશ્ન અહીં ફરી કરવો છે વિદ્યાર્થી મિત્રો કે આ પહેલું અને આ છેલ્લું કિરણ કયું હશે? આ બાજુ તમારી સામે લાંબી તરંગ લંબાઈવાળું લાલ વિકિરણ છે, ટૂંકી તરંગ લંબાઈવાળું જાંબલી વિકિરણ છે. તો જેની તરંગ લંબાઈ વધારે તેનું વક્રીભવન ઓછું, એટલે પહેલાં આપણને શું જોવા મળશે? લાલ. અને અહીંયા છેલ્લે કયું જોવા મળશે વર્ણપટમાં? જાંબલી. એટલે આ રીતે તમને મારે સરખાવીને કહેવું છે કે તમે આ એક વિકિરણ આપણે અભ્યાસ કર્યો તેમાં આવી કેટલીક વિગતો આવશે, આના ઉપરથી પ્રશ્નો બી બની શકે. તો કે ત્રિપાર્શ્વ કાચમાં ક્રમમાં વક્રીભવનના ક્રમમાં આપણને કયો ક્રમ સાચો મળશે? તો તમને આ 3 કે 4 રંગ આપ્યા હોય આટલા રંગમાંથી, તો તમને લાલથી જવાનું, ઊંધેથી જવાનું. જાની, વાલી, પીનાલા. સૌથી વધુ વક્રીભવન કોનું? તો કે જેનું તરંગ લંબાઈ સૌથી વધારે, આનું સૌથી વધારે. તો વક્રીભવનના ક્રમમાં સૌથી વધારે લાલ, પછી નારંગી, પછી પીળો, પછી વાદળી, એમ તમે લઈ શકો છો. પ્રશ્ન તમારી રીતે બનાવી શકો છો. અહીંયા મેં તમારી સામે અગત્યના મુદ્દાની અંદર એક મુદ્દો ચર્ચ્યો, કારણ કે તમને કોઈ નોંધવા જેવા મુદ્દા પણ સમજ પણ પડવી જોઈએ ને કે ટૂંકી તરંગ લંબાઈ શું છે, લાંબી તરંગ લંબાઈ શું છે. ઓકે. દ્રશ્ય પ્રકાશના બધા જ રંગો એટલે આપણી આંખ જોઈ શકે છે તે, એટલે કે બધી જ આવૃત્તિ
એકબીજામાં ભળી જતા હોવાથી આ શબ્દ યાદ રાખો, દે આર મિસિબલ ટુ ઇચ અધર, મિક્સિંગ. આપણને સતત વર્ણપટ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ ગયા છો કે આપણે કાળા પદાર્થનું વિકિરણ જોઈ ગયા, તો વિકિરણનો કયો સ્વભાવ આપણે જોયો કે વિકિરણ જે ઉત્સર્જિત થાય છે તે પ્રોટોન કે ક્વોન્ટમના તૂટક પેકેટમાં થાય છે, અસતત છે. ફ્લો ઓફ ધ એનર્જી ઇઝ ઇન ડિસ્ક્રીટ મેનર, પેકેટમાં થાય છે, સળંગ નથી, અસતત છે. પણ દ્રશ્ય વર્ણપટ જે છે એમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, આ બધા જે રંગ છે લાલ સુધી, એ બધા જ રંગ જાંબલી સાથે નીલો, નીલા સાથે વાદળી, વાદળી સાથે લીલો, આ બધા રંગ એની જે રેન્જ છે એકબીજામાં બહુ જ અડીને છે. એટલે જ્યારે આખું વર્ણપટ રચાય ને, દ્રશ્ય પ્રકાશનું વર્ણપટ રચાય ને જાંબલીથી લાલ સુધીનું, તો એમાં શેડ જાંબલી પણ દેખાશે, છેલ્લો લાલ પણ દેખાશે, થોડું ઘણું ચેન્જ, બધા એકબીજામાં રંગ મિક્સ થઈ ગયેલા તમને જોવા મળે છે. માટે એ એક સતત વર્ણપટ થયો. દ્રશ્ય વર્ણપટ એ સતત વર્ણપટ છે, કારણ કે એની જે બહારની રેન્જ જે છે જાંબલીની અને નીલા રંગની આગળની રેન્જ છે એ બંને એકબીજા સાથે મેચ થાય છે. એટલે એના કારણે તે બે રંગોને આપણે એકબીજાથી જુદા ન પાડી શકીએ. એટલે આ રીતે સતત બતાવે છે, સતત વર્ણપટ દર્શાવે છે. દ્રશ્ય વર્ણપટ એ સતત છે. ઇન્દ્રધનુષ જોયું છે તમે, મેઘધનુષ. વરસાદની સિઝન આવી ગઈ છે એટલે આપણને આકાશમાં વિશાળ મેઘધનુષ સરસ જોવા મળશે, અને એના રંગ તમે જોજો ઉપર ને નીચે, તમને એના રંગના શેડ એના ઉપરથી ખ્યાલ આવી જશે. તો આ એક બાબત તમારી સાથે હતી. આપણે ફરી આગળ ચાલીએ વિદ્યાર્થી ટેલિટોપ ઉપર. ઉત્તેજિત પરમાણુ કે અણુ કે આયન, ઉત્તેજિત પરમાણુ, અણુ કે આયન મૂળ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા ઉર્જાનું વિકિરણ રૂપે ઉત્સર્જન કરે છે, અને જે વિકિરણ ઉત્સર્જન થાય છે તેના વડે સંવેદનશીલ પડદા ઉપર ઉત્સર્જન વર્ણપટ રચાય છે. એટલે કે કાળા પદાર્થમાં તમે જોઈ ગયા કે વિકિરણ ઉત્સર્જિત થાય છે, પણ એ ઉત્સર્જિત થતા વિકિરણને જો પ્રકાશ સંવેદનશીલ એટલે કે ઝીંક સલ્ફાઇડ જેવા પડદા ઉપર આપણે જો આપાત કરીએ અથવા તેનું અંકિત કરીએ તો આપણને ત્યાં વર્ણપટ્ટીની રેખાઓ રૂપે જોવા મળે છે. પછીનો મુદ્દો જોઈએ કે આપેલ પદાર્થમાંથી વિકિરણ પસાર કરતા તે અમુક તરંગલંબાઈના વિકિરણ શોષે છે. પરિણામે તે પદાર્થની પાર નીકળતા વિકિરણોમાંથી ગુમ થયેલી તરંગલંબાઈવાળા વિકિરણોના સ્થાને પ્રકાશ સંવેદનશીલ પડદા પર કાળી જગ્યાઓ અથવા તો કાળી લીટી અથવા પટ્ટાઓ રચે છે. આપણે આ વાત કરી શોષણ, અવશોષણ વર્ણપટ અથવા શોષણ વર્ણપટ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પદાર્થ હોય, આ દિશામાંથી આપણે વિકિરણો આપાત કર્યા અને એની બીજી દિશામાં વિકિરણો જે બહાર નીકળ્યા એ પેલા પ્રકાશ સંવેદનશીલ પડદા ઉપર જ્યારે વર્ણપટ રચે તો આ જે જગ્યાની ગેપ પડી ને, આ ગેપ છે ખાલી જગ્યા, આ સળંગ જતા વિકિરણમાં નહીં એટલા વિકિરણ આ પદાર્થે શોષણ કરી લીધું. બાકીના જે બહાર નીકળ્યા તે એ બે વચ્ચેની જે ગેપ છે, અવકાશ છે, એ જગ્યાએ મોટા કાળા કાળા પટ્ટા વર્ણપટમાં જોવા મળશે. આવા પટ્ટા જોવા મળશે અને બાકીનો ભાગ ચમકદાર પ્રસ્ફુરક જોવા મળશે. તો આ શોષણ વર્ણપટ થયો. આપણે જ્યારે નેગેટિવ, આપણે જ્યારે ફોટોગ્રાફી લેતા હોય ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર, તો નેગેટિવમાં આપણો જ્યાં ભાગ ઉપસીને
રંગ અથવા આપણો ચહેરો જે દેખાવો છે તો એ ઉપસાવવા માટે એની નેગેટિવમાં એટલો બ્લેક દેખાય છે. તમને ખ્યાલ આવશે નેગેટિવ જોશો તો આ વાત થઈ અવશોષણ વર્ણપટની. એમાં આપણે શું જોઈ ગયા કે કોઈ પદાર્થમાંથી વિકિરણો પસાર કરીએ તો એ પદાર્થ કેટલાક વિકિરણોનું શોષણ કરે છે, પરિણામે બહાર નીકળતા વિકિરણોમાં જે શોષાઈ ગયા વિકિરણો તે હોતા નથી, તેમની ઉણપ વર્તાય છે અને તેઓ પોતાની જે ઉણપ વર્તાય છે તેના સ્થાને કાળી લીટી ઉત્પન્ન કરે છે વર્ણપટમાં. આ એક વાત તમારે યાદમાં રાખવાની છે. તો આ અવશોષણ વર્ણપટની વાત કરી. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. સ્પેક્ટ્રોસ્કોપી શું છે? તો વિકિરણો જે પદાર્થ દ્વારા ઉત્સર્જિત થાય છે અથવા તો અવશોષિત થાય છે અને જે વર્ણપટ ઉપર ઝીલીએ છે, તો ઝીલાયેલા વર્ણપટના આધારે આપણે એ પદાર્થના ગુણનો અભ્યાસ કરીએ છીએ. આ અભ્યાસને આપણે સ્પેક્ટ્રોસ્કોપી કહીએ છીએ. વિકિરણના ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી. આ બધી વ્યાખ્યામાં કામમાં આવશે, તમને પરીક્ષામાં પૂછી શકે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું. તો તમારો આ જવાબ મળી ગયો કે પદાર્થ દ્વારા ઉત્સર્જિત અથવા તો અવશોષિત મળતા વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો જોઈએ. ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં આપણે ઇલેક્ટ્રોન પરમાણુની આસપાસ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે હોય છે ને એને ઇલેક્ટ્રોનીય રચના કહીએ છીએ. ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં દરેક તત્વને પોતાનું વિશેષ ઉત્સર્જન વર્ણપટ હોય છે જે અન્ય કોઈપણ તત્વના વર્ણપટથી તદ્દન ભિન્ન હોય છે. એટલે કે બે પરમાણુઓ જુદા જુદા હોય તો તેઓના બંધારણ જુદા જુદા હોવાથી તેઓથી નિર્દેશિત થતા જે ઉત્સર્જન વર્ણપટ હશે તેઓ એકબીજાથી જુદા જ હોય. ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસમાં દરેક તત્વને પોતાના વિશેષ ઉત્સર્જન વર્ણપટ હોય છે જે અન્ય તત્વોના વર્ણપટથી તદ્દન ભિન્ન હોય છે. તેથી વર્ણપટના તત્વના બંધારણ અને લાક્ષણિકતાની ઓળખ થાય છે. આ વર્ણપટ જે ઉત્સર્જન વર્ણપટ મળે છે જે તે તત્વના અનુસંધાનમાં તે ઉત્સર્જન વર્ણપટના અભ્યાસ દ્વારા તત્વના બંધારણ લાક્ષણિકતાની ઓળખ થાય છે. અને બન્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુનું રેખીય વર્ણપટ અથવા તો ઉત્સર્જન વર્ણપટ આ તત્વોના અભ્યાસ માટે તેને સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. ટુ રેકગ્નાઇઝ ધ એલિમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ એમિશન સ્પેક્ટ્રમ, બેન્સન હેઝ યુઝડ ધીસ મેથડ. બેન્સને તત્વોના ઉત્સર્જન વર્ણપટનો અભ્યાસ કરીને તત્વોની ઓળખ કરી હતી. આ એક વાત તમારે વૈજ્ઞાનિકનું નામ આવ્યું એના કરેલા કાર્યના આધારે, એટલે મેં તમારી સામે ચર્ચામાં લીધું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક મુદ્દો ફોટો ઇલેક્ટ્રિક અસર મેં શરૂ કરી, એની સાથે આવતી બાબતોની ચર્ચા કરી. એક તો આપવા થતાં વિકિરણ જે ફોટોન રૂપે ધાતુની સપાટી ઉપર અથડાય છે, અને અથડાય છે તે કોને? ઇલેક્ટ્રોનને અથડાય છે ને એના અથડામણથી ઇલેક્ટ્રોન ધાતુની સપાટી છોડીને ઉત્સર્જન પામે, તે જ ક્ષણે ઉત્સર્જન પામે છે. તો ઉત્સર્જન પામતો ઇલેક્ટ્રોન ચોક્કસ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન પામે છે. આ ઘટના ધાતુની સપાટી પરથી ધાતુના ઇલેક્ટ્રોનનું વિકિરણના અથડામણ દ્વારા ઉત્સર્જન કરવાની ઘટના ફોટોઇલેક્ટ્રિક અસર આપણે કહી. ધાતુ સપાટી પર ધાતુ પરમાણુ પોતાની કક્ષામાં પોતાના ઇલેક્ટ્રોનને ચોક્કસ ઉર્જાથી બાંધી રાખે છે અને એ ચોક્કસ આવૃત્તિ એના માટે નક્કી હોય છે. કારણ કે ઉર્જા સાથે ઉર્જાને આપણે એચન્યુ કહીએ છીએ, E = hν. પણ ચોક્કસ મૂલ્યની ઉર્જા જે ધાતુ પોતાની ઇલેક્ટ્રોનને બાંધી રાખે છે એ ઉર્જાની આવૃત્તિ ν0થી દર્શાવીએ એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય છે. એને દેહલી આવૃત્તિ, દેહલી શબ્દ પુસ્તકમાં આપેલું છે. પણ થ્રેશોલ્ડ એનર્જી છે, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી છે. ν0થી એને સિમ્બલાઇઝ કર્યું અને ν0 થ્રેશોલ્ડ આવૃત્તિ છે તો તેની સાથે સંકળાયેલી ઉર્જા થાય hν0. હવે જે ફોટોન આપાત થાય છે, ઇલેક્ટ્રોનને અથડાય છે, ધાતુની સપાટીને અથડાય છે, તેની આવૃત્તિ ν હોય
तो फोटोननी ऊर्जा h थाय। ए h ए ऊर्जा फोटोननी ऊर्जा जो थ्रेशोल्ड ऊर्जा करता कार्य विधेय जे कह्यो ने W0 h0 एना करता वधारे हशे तो ज इलेक्ट्रॉननुं उत्सर्जन थशे અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનમાં ગતિ ઊર્જા પ્રાપ્ત થશે અને ગતિજ ઊર્જા કાઇનેટિક એનર્જી 1/mv² વિલ બી ઇક્વલ ટુ ડિફરન્સ ઓફ h માઇનસ h0 h અને h0ના તફાવત જેટલી જ ઇલેક્ટ્રોનને ગતિજ ઊર્જા મળે। આપણે એના ઉપરનો દાખલો પણ જોઈ ગયા। વિદ્યાર્થી મિત્રો, આમ આપણે ધીમે ધીમે એક એક મુદ્દામાં તમને સમજાય, તમને કામ લાગે, તમારો આત્મવિશ્વાસ વધે એ માટેનો મારો પ્રયત્ન રહેલો છે। અત્યારે બીજા 2-4 મુદ્દા તમારી સાથે પરમાણુ રચનાને લઈને હું રજૂ કરું છું, જે આપણે પરીક્ષા માટે પરીક્ષાલક્ષી અને તમારા નોલેજને ચકાસવા માટેના કામના મુદ્દા છે। ટેલિટોપ ઉપર આપની સામે મેં મૂક્યા છે, તે જોશો। તમે અગાઉના ધોરણથી આ વસ્તુ ભણતા આવ્યા છો, શીખતા આવ્યા છો। સમસ્થાનિકો કોને કહેવાય? વોટ આર કોલ્ડ આઇસોટોપ્સ। એક જ તત્વના સમાન પરમાણુ ક્રમાંક ધરાવતા પરંતુ પરમાણુ દળાંક જુદા ધરાવતા પરમાણુઓને સમસ્થાનિકો કહે છે। આ સમસ્થાનિકની વ્યાખ્યા થઈ ગઈ। વોટ ઇઝ ધ ડેફિનેશન? તો કે એક જ તત્વના સમાન પરમાણુ ક્રમાંક પરંતુ જુદા જુદા પરમાણુ દળાંક ધરાવતા પરમાણુ સમસ્થાનિકો છે। અહીંયા હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો તમને ઉદાહરણમાં આપ્યા છે, H11, H12 અને H13। વિદ્યાર્થી મિત્રો, ક્રમાંક 1, દળાંક 1 એને આપણે પ્રોટોન કહીએ છીએ। તમારી જાણકારી માટે મારે તો સમસ્થાનિક બતાવું છું। આ એક ઉદાહરણ થઈ ગયું, આ બીજું ઉદાહરણ થઈ ગયું, આ ત્રીજું થઈ ગયું, ચોથું થઈ ગયું। એમાં એમને સમસ્થાનિકો કેમ કહ્યા? તો કે એમના ક્રમાંક સમાન છે। જુઓ, હાઇડ્રોજન ત્રણેયમાં HH તો 1 1 1 ક્રમાંક સરખા, દળાંક સરખા નથી 1 2 and 3। કાર્બન 6 દળાંક 12, કાર્બન 6 દળાંક 14, તો ક્રમાંક સમાન છે પણ દળાંક સરખા નથી, માટે સમસ્થાનિક થયા। ફોસ્ફરસના 2 સમસ્થાનિકો P15 30 and 15 31। યુરેનિયમના પણ 2 સમસ્થાનિકો 92 235, 92 238। આ મેં ઉદાહરણ આપ્યા। વિદ્યાર્થી મિત્રો, આપણે એક વસ્તુ સમજવાની છે કે આ જે સમસ્થાનિકો છે એમાં તેઓના પરમાણુ ક્રમાંક સમાન છે, એટલે કે ઝેડ સમાન છે। તો દળાંક બરાબર તમને ખબર છે, દળાંક પરમાણુ દળાંક A ઇઝ ઇક્વલ ટુ P+N, પ્રોટોન વત્તા ન્યુટ્રોન। તો હાઇડ્રોજન 1 1 છે તો દળાંક 1 છે, તો ઝેડ પણ 1 જ છે, તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર કેટલી છે આમાં? તો પ્રોટિયમ એમાં ન્યુટ્રોનની સંખ્યા નથી। પ્રોટિયમ એટલે કે હાઇડ્રોજન એવું પરમાણુ છે કે તેના કેન્દ્રમાં એકમાત્ર પ્રોટોન છે અને કક્ષામાં એકમાત્ર ઇલેક્ટ્રોન છે। હવે બીજો એનો સમસ્થાનિક ડ્યુટેરિયમ। એ ડ્યુટેરિયમમાં તમે જુઓ, ક્રમાંક 1 છે, દળ બરાબર P+N, કુલ દળાંક 2 છે, પ્રોટોન ઝેડ ક્રમાંક 1, કુલ સરવાળો 2 થવા માટે ન્યુટ્રોન કેટલા મળશે? તો કે 1, તો એનની સંખ્યા આપણને 1 મળી। ત્રીજું સમસ્થાનિક ટ્રિટિયમ, ટ્રાઇટિયમ કો, ટ્રિટિયમ કો, તો A બરાબર P+N, તો N બરાબર A માઇનસ P, એટલે કે 3 માઇનસ 1 બરાબર 2, તો કે ન્યુટ્રોનની સંખ્યા તમને આ સમસ્થાનિકમાં 3। મેં તમને આ મુદ્દો જે તમારી સામે ચર્ચામાં લીધો એની પાછળ મારે તમને પ્રશ્ન આપવા છે। વિદ્યાર્થી મિત્રો, એટલી વાત યાદ રાખો, ક્રમાંક સમાન હોય તો તેવા પરમાણુમાં પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા અને કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની ગોઠવણી સમાન હોય તો સમસ્થાનિકો રાસાયણિક ગુણધર્મો એક સમાન દર્શાવે। તો અહીંયા મુદ્દો લખું, રાસાયણિક ગુણધર્મો, તો કે સમાન। તેઓના પરમાણુ ક્રમાંક સમાન, દળાંક
असमान, कारण के न्यूट्रॉननी संख्या जुदी जुदी होय छे। रासायणिक गुणधर्मो समान छे, तो हवे तमे विचारो कि भौतिक गुणधर्मों में शुं फेर पड़े। तमे चलो विचारो, घनता, वायुरूप पदार्थ तो प्रसरण वेग, चलो आ बे गुणधर्मનો विचार करो। नाउ थिंक धीस टू प्रॉपर्टीज। घनता बराबर શું છે? ડી બરાબર એકમ કદનું દ્રવ્ય, એકમ કદમાં સમાયેલું દળ, એ તેની ઘનતા થઈ। હવે દળ હાઇડ્રોજન માટે 1 છે એકમ કદ માટે, ડ્યુટેરિયમ માટે 2 છે, ટ્રિટિયમ માટે 3 છે, તો ઘનતા જુઓ તમે 1:2:3 થઈ જાય, એટલે ઘનતા બદલાઈ ગઈ, ભૌતિક ગુણધર્મો બદલાયો। સારું, પ્રસરણ વેગ, વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ વર્ગમૂળ તો છે પણ પાછું ઘનતા વ્યસ્ત છે, એટલે કે ઘનતા વધારે હોય એટલે કે વ્યસ્ત મૂલ્ય એનું ઓછું મળે। એટલે કે આ ત્રણમાં, આ હાઇડ્રોજન હોય ધારો કે, આ ડ્યુટેરિયમ ધારો કે, આ ટ્રિટિયમ હોય, તો આ ત્રણમાં પ્રસરણ વેગ સૌથી વધારે કોનો? જેની ઘનતા ઓછી એનો પ્રસરણ વેગ વધારે, એટલે આ સૌથી ઝડપથી પ્રસરણ પામશે। કોની સાપેક્ષમાં? આ બેવની સાપેક્ષમાં। સૌથી ધીમું તો કે આ ટ્રિટિયમ જે છે તેનો પ્રસરણ વેગ સૌથી ધીમો થશે। એટલે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને મારે આવી બાબતો સમસ્થાનિકોને સમજાવતાની સાથે લેવામાં મેં વિચાર કર્યો, કારણ કે તમને કોઈ વસ્તુ પ્રશ્ન બનાવીને જ્યારે પૂછીએ છીએ તો પ્રશ્નની અંદર આપણે કંઈક અલગ અલગ બાબતો આપણે આપીએ છીએ તમને। તો આ બાબત મેં તમારી સામે ચર્ચામાં લીધી કે સમસ્થાનિકો હોય તો રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોમાં શો ફેરફાર થાય। તમારી સમક્ષ બીજું એવું એક વ્યાખ્યાયિક પદ છે, સમભાર્ય તત્વો, આઇસોબાર્સ। જુઓ તો, જુદા જુદા તત્વોના સમાન પરમાણુ દળાંક ધરાવતા પરમાણુઓ સમભાર્ય કહેવાય છે। હવે જુદા જુદા તત્વોના સમ પરમાણુ દળાંક ધરાવતા પરમાણુઓ એટલે કે તેઓના પરમાણુ ભાર સમાન હોય। અહીંયા પોટેશિયમ, આર્ગોન ને કેલ્શિયમ આ 3 તત્વો લીધા, પણ તેઓના ક્રમાંક જો પોટેશિયમનો 19 છે, આર્ગોનનો 18 છે, કેલ્શિયમનો 20 છે, પણ ત્રણેયના દળાંક 40 છે। એટલે કે દળાંક એનું મૂલ્ય P+N એ ત્રણેયમાં સમાન છે, એટલે આ સમભાર્ય તત્વો થયા। એ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે, કાર્બન 6:14 અને કાર્બન 7:14, બંનેના દળાંક સરખા છે 14:14, માટે સમભાર્ય તત્વો કહેવાય। આ તત્વોમાં A બરાબર P+Nનો સરવાળો સમાન છે, P+Nનો સરવાળો સમાન છે, પણ સમભાર્ય તત્વોના P જુદા જુદા હોવાથી, તેઓ જુદા જુદા તત્વો છે, તેઓની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોવાથી તેઓના રાસાયણિક ગુણધર્મો જુદા હોય છે। તેઓના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ જુદી હોય છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આપ આઇસોટોન્સ જુઓ। જુદા જુદા તત્વોના પરમાણુઓ કે જેઓના પરમાણુ કેન્દ્રમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, આઇસોટોન્સ, the numbers of neutrons in the nucleus if same, the atoms are known as isotons। ન્યુટ્રોનની સંખ્યા સમાન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણું સૂત્ર તો એ જ છે, A = P+N, N = A - P। જ્યાં આગળ આ તફાવત એનનું મૂલ્ય જેમાં સમાન આપે એ બધા આઇસોટોન્સ, એમને આપણે આઇસોટોન્સ કહીએ છીએ। તો જોઈ લોજો, આ કાર્બન 6:14 અને કાર્બન 8:16, તફાવત કાઢો, 14 - 6 8, 16 - 8 8, ન્યુટ્રોનની સંખ્યા 8 થઈ ગઈ। આ બીજા ઉદાહરણમાં જુઓ, પોટેશિયમ 1939 અને કેલ્શિયમ 2040,
આ 39 માસ ધરાવતા પોટેશિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ક્રમાંક 19 છે, બાદ કરો 20, ન્યુટ્રોનની સંખ્યા 20. કેલ્શિયમમાં પણ 40માંથી 20 બાદ કરો, ન્યુટ્રોનની સંખ્યા 20. તો આ જોડ આઇસોટોન્સ તરીકે ઓળખાય છે. હવે એક મુદ્દો હજુ આગળ લઈએ કે આઇસો ઇલેક્ટ્રોનિક્સ, જેને સમ ઇલેક્ટ્રોનીય ઘટકો કહીએ છીએ, એ શું છે? તો ટેલિટોપ પર વિદ્યાર્થી મિત્રો આપને ચોખ્ખું વંચાય છે કે સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા ઘટકો આઇસો ઇલેક્ટ્રોનીય કહેવાય છે. જુઓ તો આખી એક લાઈન આપી દીધી છે, નંબર્સ ઓફ એલિમેન્ટ્સ ઓર સ્પેસીસ. ચલો, ઓક્સિજન જે છે 2-, તેમાં વીજભાર એનો 2- છે. તો કહો મને કે આ 2- વીજભાર જે છે, તો ઓક્સિજનનો ક્રમાંક તો 8 છે. તો O2- જે આયન છે, ઓક્સાઇડ આયન, તેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો જેટલો ઋણ વીજભાર હોય ને એટલી સંખ્યાના ઇલેક્ટ્રોન મૂળભૂત ઇલેક્ટ્રોન કરતાં પરમાણુમાં વધારે હોય ત્યારે એટલા એકમ વીજભાર ઋણ થાય. એટલે 8 + 2, તો આ ઓક્સાઇડ 2- આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ. ફ્લોરાઇડ આયન એફનો ક્રમાંક 9 છે, પણ -1 વીજભારિત છે, એટલે એના પરમાણુ કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે છે. તો કુલ ઇલેક્ટ્રોન ગણો, 9 + 1 = 10. નિયોન નો ચાર્જ, પણ એનો એટોમિક નંબર 10 જ છે, એટલે એમાં 10 ઇલેક્ટ્રોન છે. સોડિયમ ધનભારિત આયન છે, ક્રમાંક 11 છે, એના 11 ઇલેક્ટ્રોન હતા, પણ એ ધનભારિત આયન બને એમાં 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એટલે કુલ 10 ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમ ક્રમાંક 12, પણ +2 આયન છે, ફરી 10 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમ ક્રમાંક 13, પણ +3 આયન છે, માટે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થાય. એટલે જે તત્વો કે સ્પેસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે તેઓને આઇસો ઇલેક્ટ્રોનિક કહીએ છીએ. હવે અહીંયા એક નાના 1-2 પ્રશ્નો મૂક્યા છે, એ આપણા સમજ માટે છે કે ફોસ્ફરસ 1531 નો આઇસોટોન જણાવો જેના પરમાણુ ક્રમાંક ઝેડની કિંમત 16 છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન તમને ખ્યાલ આવી ગયો કે જેની કિંમત Z = 16 છે, તો તે પરમાણુ કયો હશે? તો વિચારી શકાય છે કે જેનો પરમાણુ ક્રમાંક 16 હોય તે પરમાણુ તો સલ્ફર થયો, તે પરમાણુ સલ્ફર થયો, અને એનો તમને ફોસ્ફરસનો આઇસોટોન પૂછ્યો છે. એટલે પહેલાં નક્કી કરો કે ફોસ્ફરસમાં Nની સંખ્યા કેટલી? તો જો 31 - 15 કરવાથી N = 16 મળ્યા. તો સલ્ફર જેનો પરમાણુ ક્રમાંક 16 છે, એમાં ન્યુટ્રોનની સંખ્યા, કારણ કે આઇસોટોનમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી થાય, તો 16 ઉમેરો તો આપણને કુલ 32 મળે. એટલે S1632 ઇઝ ધ આઇસોટોન ઓફ ફોસ્ફરસ 1531. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને નવો જ લાગશે, કારણ કે મેં ગઈકાલે જ આ બધું હું તમારી માટે હોમવર્ક કરતો હતો લખવા માટેનું, એમાં નિપજાવેલો પ્રશ્ન છે. આમાં તમારા પોતાના મનમાં વિચાર આવે એ રીતે તમે પ્રશ્નો બનાવી શકો છો, એના માટે વિચારી શકો, કારણ કે તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બધી વસ્તુઓ ખાસ પૂછાય છે. એટલે તમને એ બધું આવડે એ મારા માટે અને તમારા માટે મહત્ત્વનું છે. મારે તો તમને સેલ્ફ રિલાયન્ટ કરવા છે, એટલે થોડુંક હું કામ કરું ને થોડુંક તમે કામ કરો. હવે જુઓ અહીંયા આગળ ટેલિટોપ પર બીજો એક દાખલો છે. નીચે આપેલી કઈ જોડ માટેની ઇલેક્ટ્રોન રચના સમાન છે? પ્રશ્ન ફરીથી વાંચું છું. નીચે આપેલી કઈ જોડ માટેની ઇલેક્ટ્રોન રચના સમાન છે? The which pair, elements of which pair has the same electron configuration? કારણ કે સ્પેસીસ પણ છે, અહીંયા પરમાણુઓ છે, અહીંયા એક ધનાયન છે, એક પરમાણુ છે, અહીંયા એક ધનાયન છે, એક ઋણાયન છે. વિચારો, ચાલો, વોટ ઇઝ ધ આન્સર? પહેલાંને પ્રશ્ન કરો એટલે પહેલાંનો જવાબ મળશે. યુરેનિયમ 235 અને યુરેનિયમ 238, બેનો ક્રમાંક Z સમાન છે, માટે ઇલેક્ટ્રોન રચના સમાન. એક જ તત્વનું થયું. જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન મળે તો પણ ઇલેક્ટ્રોન રચના સમાન થાય. તો આ જે છે
તેમાં ઇલેક્ટ્રોન રચના સમાન છે. એટલે બાકીના બધા ઓપ્શન જોવાની હવે જરૂર નથી, જવાબ મળી ગયો. વિદ્યાર્થી મિત્રો, આ જ તમારી માટે બહુ જ પરીક્ષાની ઘડી કહેવાય, કારણ કે જવાબ એમાં મળી ગયો, માટે બીમાં અને સીમાં નહીં હોય એવું નહીં માનવાનું. બીને ચકાસો. ચલો, મેગ્નેશિયમ 2+, મેગ્નેશિયમનો ક્રમાંક 12, પણ +2 આયન છે એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10. અને નિયોન જે તત્વ છે એનો ક્રમાંક 10, એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 10. તો બંને ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો સમાન સંરચના મળશે. તો બી પણ જવાબ મળ્યો. ત્રીજામાં જુઓ, સીની અંદર શું કહે છે? એલ્યુમિનિયમ 3+ અને ફ્લોરાઇડ આયન. તો એલ્યુમિનિયમનો ક્રમાંક 13 છે, ફ્લોરાઇડ આયનનો ક્રમાંક આ ક્રમાંક 13 અને 9. તો તમે જોઈ શકો છો કે અહીંયા 10 ઇલેક્ટ્રોન થયા, તો અહીંયા પણ 10 ઇલેક્ટ્રોન થયા. વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમને મેં દર્શાવી કે પ્રશ્ન ગમે તે રૂપે ગમે તેટલી વખત પૂછાયો ને તો પણ એની નવી અવસ્થા આવી જાય. તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછવું હોય તેના માટે જ્યારે મનમાં વિચાર આવે કે આ રીતે એને પ્રશ્નને સ્વરૂપ આપી દઈએ તો પ્રશ્નનું ફોર્મેટ બદલાઈ જાય. એનો કન્સેપ્ટ બદલાતો નથી, તમારે કન્સેપ્ટને સમજવાનું છે. તો પ્રશ્ન ફરી જુઓ તમે. શું છે પ્રશ્ન? કે નીચે આપેલી કઈ જોડ માટેની ઇલેક્ટ્રોન રચના સમાન છે? તો વી હેવ ઓલ ધ 3. તો આપણો જવાબ અહીંયા આગળ શું આવશે? બધા જ આપેલા બધા. હજી એક પ્રશ્ન તમારી સામે છે કે નીચે આપેલી કઈ જોડના પરમાણુઓના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા છતાં વાયુ અવસ્થામાં તેઓના પ્રસરણ વેગ સમાન નથી? ફરીથી પ્રશ્ન વાંચું. નીચે આપેલી કઈ જોડના પરમાણુઓના રાસાયણિક ગુણધર્મ સમાન હોવા છતાં તેમની વાયુ અવસ્થામાં પ્રસરણ દર સમાન નથી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જે ઓપ્શન આપ્યા છે એને જુઓ તો જેના પરમાણુ ક્રમાંક સમાન છે તેઓના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. એટલે રાસાયણિક ગુણધર્મો સમાન છે એને આપણે પકડીએ તો C6, C12 અને C14 બંને સમાન પરમાણુ ક્રમાંક ધરાવે છે, માટે રાસાયણિક ગુણધર્મો સમાન છે. પરંતુ દળાંક સમાન નથી, માટે વાયુ અવસ્થામાં પ્રસરણ દર R હમણાં જ મેં કહ્યું ચલે છે √1/d. એટલે ઘનતા જેની વધારે, જેનો દળાંક વધારે, તેનો પ્રસરણ વેગ ધીમો. એટલે ભૌતિક ગુણધર્મ આના કરતાં કાર્બન-12 કરતાં કાર્બન-14નો બદલાય છે. તો વી હેવ આન્સર નંબર 1. એ આપણો જવાબ થયો. આ પ્રશ્નનો જવાબ એ થયો. વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ પ્રશ્ન કરું કે આના જ પ્રશ્નમાં હું તમને એમ પ્રશ્ન કરું કે આ જે પ્રશ્ન છે એમાં કઈ જોડની અંદર રાસાયણિક ગુણધર્મો જુદા પરંતુ પ્રસરણ વેગ સમાન દર્શાવે? આ વસ્તુ સમજાય ને? આપેલામાંથી કઈ જોડમાં પ્રસરણ વેગ સમાન પરંતુ રાસાયણિક ગુણધર્મો જુદા મળે? ઓપ્શન તો આના જ છે. તો જ્યારે ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો પરમાણુ દળાંક જ્યારે સમાન હોય તો પ્રસરણ દર, તેની ઘનતા, આ બધા ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે. તો આપણા ઓપ્શનની અંદર આપણે જોઈએ તો જે બી ઓપ્શન છે, ટેલિટોપ પર જુઓ તો બી ઓપ્શન જે છે એ બતાવે છે કે આ દળાંક કાર્બન-14 અને નાઇટ્રોજન-14 તો બંને વાયુ અવસ્થામાં તેમના પ્રસરણ દર સમાન હશે. સારું, આ બેનો વિચાર કરી શકાય કે એલ્યુમિનિયમ 3+ અને ઓક્સાઇડ 2-, તો તેમની ઇલેક્ટ્રોન રચના જુઓ તો આ 10 ઇલેક્ટ્રોન છે, આ પણ 10 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન રચનામાં સમાનતા છે ને? 10 ઇલેક્ટ્રોન સમાન રીતે ગોઠવાય, 1:2, 2:2, 2p6. પણ પરમાણુઓ જુદા છે માટે તેમના રાસાયણિક ગુણધર્મો જુદા છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવા છતાં પણ રાસાયણિક ગુણધર્મો જુદા ક્યારે હોય? કારણ કે પરમાણુ ક્રમાંક બદલાય માટે તેઓના ગુણધર્મો બદલાય. અને આ બધાએ તો એમ જ આપેલું છે. તો આ રીતે તમે પહેલે 4 વ્યાખ્યાઓ શીખી ગયા. સમસ્થાનિક, સમભાર્ય તત્વો, આઇસોટોનિક તત્વો, એ બધી વસ્તુ તમે જોઈ ગયા. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો તમારી સામે મેં સારા મુદ્દા એક પછી એક ચર્ચામાં લીધા. કેમેસ્ટ્રી એકદમ ચિત્તથી સમજીને
તૈયાર કરવાનો વિષય છે. કોઈ જાતનું ગભરાટ નહીં કરવાનું કે બહુ અઘરું છે, બહુ અઘરું છે. તમે ઓળખી જાઓ કે તત્વ કયું છે અને તેનું ઘટક કયું છે, ઘટકનું બંધારણ કયું છે. ઘટક તત્વ ન કરતાં તેનું ધનાયન કે ઋણાયન એના ઘટકમાં રૂપાંતરણ થયું એટલે બંધારણ બદલાઈ ગયું, ઇલેક્ટ્રોન બંધારણ બદલાઈ ગયું, લાક્ષણિકતા બદલાઈ જાય છે. આ જે વસ્તુ આપણે એમ કહીએ કે ઓક્સિજન, પણ મેં શબ્દ ઓક્સિજન વાપર્યો, હું ઓક્સિજન પરમાણુની વાત કરું છું કે અણુની વાત કરું છું, એ સ્પષ્ટ ના હોય, એની સ્પષ્ટતાને એ બે વચ્ચેનો ભેદ આપણે જો સમજી શકતા ના હોય તો એ આપણને ગૂંચવાડા કરે છે. એટલે આ વસ્તુની ચોકસાઈ બહુ જ મહત્ત્વની છે. મેં તમારી સાથે આજે ખૂબ સરસ મુદ્દાઓની ચર્ચા કરી. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ ગયા, સમસ્થાનિક સમભાર્ય તત્વો, આઇસોટોન્સ, આ બધા મુદ્દાઓ જોઈ ગયા. હવે પછીના એપિસોડમાં આપણે બોરનો પરમાણુ નમૂનો, પછી હાઇડ્રોજનનો વર્ણપટ, આ બે ખૂબ અગત્યના મુદ્દાઓ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે આગળ વધીએ છીએ ને તેમ તેમ પરમાણુની સંરચના, પરમાણુનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થતું જાય છે. તમને રુથરફોર્ડે આપેલો ગ્રહમંડળનો નમૂનો, એણે ગ્રહમંડળના નમૂના સાથે પરમાણુને સરખાવ્યો. સૂર્ય કેન્દ્ર સ્થાને ગ્રહો ફરે છે કક્ષાઓમાં, તો ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આજુબાજુ એ રીતે ફરતા હશે. પણ એ નમૂનો અસ્થાયી હોવાને કારણે અસ્વીકાર્ય રહ્યો. શબ્દ થયો કે અસ્થાયી હતો તો કેમ? કયો એની સામે પ્રશ્ન થયો? તો કે ગતિશીલ ઇલેક્ટ્રોન જ્યારે સ્થાનાંતર પામે, પોતાનો પથ બદલે તો પ્રવેગિત થાય છે, અને પ્રવેગિત થાય ત્યારે ઉર્જા ઉત્સર્જિત કરે. કોઈ પણ ગતિશીલ કણ જ્યારે વિદ્યુતીય હોય અને ગતિશીલ હોય ત્યારે આ ઘટના થાય, ઉર્જા વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે. અને ઉર્જા ઘટે તો ધીમે ધીમે એનો કક્ષાનો જે પથ છે એ સંકોચાવાને કારણે સ્પાઇરલ રીતે, આમ સર્પિલાકાર રીતે ઘૂમીને છેલ્લે કેન્દ્રમાં ભળી જાય. મેક્સવેલે કહ્યું કે 10⁻⁸ સેકન્ડની અંદર જ આ ઘટના બની જાય. જો રુથરફોર્ડે જે બાબત કહી તો તે આધારે એ પરમાણુ એની સ્થિરતા રહેતી નથી, કારણ કે પરમાણુનો ઇલેક્ટ્રોન જે ગતિમાં છે તે સતત ઇલેક્ટ્રોન પ્રવેગિત હોવાને કારણે ઉર્જા ગુમાવે છે. માટે તો એનાથી એક સ્ટેપ આગળ આપણે જ્યારે બોરનો પરમાણુ નમૂનો જે જોઈશું, બોર જે વૈજ્ઞાનિક નીલ બોર, એણે સાદામાં સાદું તત્વ પસંદ કર્યું, હાઇડ્રોજન. અને હાઇડ્રોજન એટલે કે એક પરમાણુ કેન્દ્રમાં એક જ પ્રોટોન અને પહેલી જ કક્ષામાં માત્ર એક ઇલેક્ટ્રોન, એવો સાદા પરમાણુ માટે કેન્દ્રીય પરમાણુનો નમૂનાને રજૂ કર્યો. એટલે કે આ જે ગોળીય કેન્દ્રીય નમૂનો જે છે એ આધાર તો સૂર્યમંડળના નમૂના જેવો જ થયો, પણ એની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા સાથે સ્થિર છે. ઇલેક્ટ્રોન જે ગતિશીલ છે, સતત ઉર્જા ગુમાવતો હોવા છતાં સાથી કેન્દ્રમાં ભળી નથી જતો. એના મુદ્દા આપણે હવે પછીના એપિસોડમાં ચર્ચામાં લઈશું. આપ મારી સાથે જોડાઓ છો અને હું જે કંઈ અહીંયા ચર્ચા કરું છું આ સારા મુદ્દા નોંધતા રહો છો. હવે પછીના એપિસોડમાં આવા જ પણ ખૂબ અગત્યના મુદ્દા હું તમારી સામે લઈને આવીશ. આપણા પાઠ્યપુસ્તકમાં જે મુદ્દાઓ છે એને સાથે રાખીને તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગે. અત્યારે તમે શીખી રહ્યા છો એની સાથે જ હું એ વસ્તુને શીખવીશ ને તો એ તમને શીખવામાં પણ મજા પડશે, સમજવામાં પણ મજા પડશે અને યાદ પણ રહેશે. તો એનો આ પ્રયત્ન છે. માટે એવા મુદ્દાને પણ હું થોડાક આવરી લઈશ અને પછી આપણે એ રીતે એમાં આગળ વધીશું. તો ખાલી પુસ્તકથી બહાર થોડું ડોક્યુ આપણે કરવાની જરૂર પડશે. એ હું તમને ડોક્યુ કેવી રીતે કરું, કેવી રીતે રિફર કરવા અલગ પુસ્તકો, એની ઓળખ આપીશ. તો આપ મારી સાથે જોડાયા, ખૂબ આનંદ થયો. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરી મળીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બાયસેક. થેન્ક યુ. વંદે ગુજરાત.